વિકાસના નિયમો છે। સૌથી પહેલા વિડિયોમાં આપણે જોઈ ગયા વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત। આર્થિક વૃદ્ધિ કોને કહેવાય છે અને આર્થિક વિકાસ કોને કહેવાય છે? એમાં સ્પષ્ટ રીતે આપણે કહ્યું કે આર્થિક વૃદ્ધિ એટલે ઉત્પાદનમાં થતો વધારો, જ્યારે આર્થિક વિકાસ ઉત્પાદન તો વધે છે પણ ઉત્પાદન વધવાની સાથે આવકમાં વધારો થાય છે, લોકોની બચતમાં વધારો થાય છે, મૂડીરોકાણનું પ્રમાણ વધતું જાય છે, લોકોનું જીવન ધોરણ વધે ઊંચું જાય છે, લોકો પાસે સુખ સંપત્તિના જે સાધનો છે, સુખાકારી છે, એમાંય વધારો થતો જાય છે। ધીમે ધીમે શિક્ષણનું પ્રમાણ ઊંચું આવે છે, સામાજિક માળખું બદલાય છે, જ્યારે એક કરતા ઘણા બધા એક સાથે પરિવર્તનો જ્યારે આપણને આપણા દેશમાં જોવા મળે છે ત્યારે આપણે તેને કહી શકીએ આર્થિક વિકાસ। તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો અર્થ સૌથી પહેલા આપણને આવડવો જોઈએ। આર્થિક વૃદ્ધિમાં માત્ર એક જ પરિવર્તન યાદ રાખવાનું કે જ્યારે આપણા દેશમાં ઉત્પાદનમાં પછી કોઈ પણ ક્ષેત્રનું, ખેતી ક્ષેત્રનું હોય, ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન હોય કે સેવાકીય ક્ષેત્રનું ઉત્પાદન, તેના ઉત્પાદનમાં વધારો થાય છે ત્યારે તેને કહી શકાય આર્થિક વૃદ્ધિ। આર્થિક વિકાસમાં વૃદ્ધિ કરતા કોઈ વિશેષ બાબત દર્શાવી છે। ફરી એકવાર કે આપણું કોઈ પણ ક્ષેત્રનું ઉત્પાદન વધે, આવક વધે છે, આવક વધે એટલે નક્કી છે કે આપણે આપણી બચતમાં વધારો થાય છે, બચતનું પ્રમાણ લાંબા ગાળા સુધી વધ્યા કરે છે તો મૂડીરોકાણના પ્રમાણમાં પણ વધારો થાય છે, મૂડીરોકાણ વધે છે, નવી નવી ઉત્પાદકીય ક્ષેત્રમાં ટેકનોલોજી આવતી જાય છે, લોકોની સુખાકારીમાં વધારો થાય છે, લોકો જે ભૌતિક સંપત્તિના સાધનોનો વપરાશ કરે છે તેમાં પણ વધારો થાય છે, સામાજિક આખું માળખું બદલાઈ જાય છે, શિક્ષણનું સ્તર ઊંચું આવવા લાગે છે। તો આમ એક કરતા વધારે પ્રમાણમાં પરિવર્તનો આવે છે તેને કહી શકાય આર્થિક વિકાસ। સૌથી પહેલા વિડિયોમાં આપણે જોઈ ગયા કે વૃદ્ધિ અને વિકાસ કોને કહેવાય છે, બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે। હવે ત્યારબાદ આપણે આજના ટોપિકમાં લેવાનું છે કે આર્થિક વિકાસની વ્યાખ્યા। વ્યાખ્યા કોને કહેવાય? અર્થ અને વ્યાખ્યામાં તફાવત છે। અર્થ એટલે જનરલી જે મીનિંગ કરવામાં આવે એને આપણે અર્થ બોલીએ છીએ, અહીંયા કયો શબ્દ વાપર્યો છે? વ્યાખ્યા। વ્યાખ્યા એટલે કોઈ પણ આપણા અર્થશાસ્ત્રી છે એ કોઈ પણ બાબત અંગે પોતાનું મંતવ્ય આપે છે ત્યારે તેને કહી શકાય વ્યાખ્યા। તો આર્થિક વિકાસને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ પોતપોતાના મંતવ્ય પ્રમાણે દર્શાવવાનો પ્રયાસ કરે છે। જે અર્થશાસ્ત્રી આર્થિક વિકાસને પોતાના મંતવ્યને આધીન દર્શાવવાનો પ્રયાસ કરે છે ત્યારે શબ્દ વાપરવામાં આવે છે વ્યાખ્યા। સૌથી પહેલી વ્યાખ્યા આપણને આપી છે માઇકલ ટોડેરો। માઇકલ ટોડેરો નામના અર્થશાસ્ત્રી છે, એને એકદમ ઓછા શબ્દમાં બહુ મોટો ખ્યાલ સમજાવ્યો છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। એવી પ્રક્રિયા કઈ છે? બહુપરિમાણીય। બહુ એટલે વધારે, પરિમાણીય એટલે એક કરતા વધારે પરિવર્તનો ધરાવતી પ્રક્રિયા છે। જ્યારે આર્થિક વિકાસ થાય છે ત્યારે એક કરતા વધારે પ્રમાણમાં પરિવર્તનો આવે છે, એટલા માટે આર્થિક વિકાસને કહી શકાય છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે। આવું કોણ દર્શાવે છે? માઇકલ ટોડેરો। બહુપરિમાણીય હમણાં જ આપણે ચર્ચા કરી, બહુ એટલે વધારે, પરિમાણીય એટલે એક કરતા વધારે પ્રમાણમાં આવતા પરિવર્તનો। કયા કયા પરિવર્તનો? ઉત્પાદન વધે છે, આવક વધે, બચત મૂડીરોકાણ વધે છે, નવી ટેકનોલોજીનો વપરાશ વધે છે, શિક્ષણનું પ્રમાણ વધવા લાગે છે, સામાજિક માળખું બદલાઈ જાય, લોકોના જીવન ધોરણ ઊંચા આવે, તો આમ એક કરતા વધારે માત્રામાં પરિવર્તન આવે છે એને કહી શકાય બહુપરિમાણીય પ્રક્રિયા।
બોર્ડની પરીક્ષામાં લગભગ પૂછાય છે કે માઇકલ ટોડેરોના મંતવ્ય પ્રમાણે આર્થિક વિકાસ એ શું છે એમ પૂછે તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. એમ ન પૂછે તો ઉલટાવીને પૂછે છે કે આર્થિક વિકાસની બહુપરિમાણીય વ્યાખ્યા છે. કોનું મંતવ્ય? એના આન્સરમાં કહી શકીએ માઇકલ ટોડેરો. હવે બીજા અર્થશાસ્ત્રી છે G.M. મેયર. G.M. મેયર એ પણ બહુ સારી રીતે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આર્થિક વિકાસને સમજાવવાનો પ્રયાસ કરે છે. તો આર્થિક વિકાસ ક્યારે કહેવાય કે આપણા દેશમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. વધારો ન થાય એટલે આપણે કહી શકીએ બીજી રીતે કે ગરીબી રેખા હેઠળની વસ્તીમાં સતત ઘટાડો. ગરીબી રેખા કોને કહીશું? આપણને ખ્યાલ હોવો જોઈએ. ગરીબી રેખા, ગરીબીને માપવા માટે ચોક્કસ જો કોઈ માપદંડ આપવામાં આવ્યો હોય, ગરીબીને માપવા માટે જો કોઈ ચોક્કસ માપદંડ આપવામાં આવ્યો હોય તો એને કહેવાય ગરીબી રેખા. આપણે એક્ઝામ્પલ લઈએ કેલરી. ગરીબી માપવા માટે ઘણા બધા માપદંડો છે. ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી, આવક, ખર્ચ, વપરાશ, આ બધા જે માપદંડો છે એના આધારે ગરીબીને માપવામાં આવે છે. ગરીબીને માપવા માટે અહીંયા કેલરી ધ્યાનમાં લેવામાં આવી છે. તો કેલરી શું છે? આપણા ખોરાકમાંથી પ્રાપ્ત થતી એક પ્રકારની ઊર્જા છે. તો ખોરાકમાંથી પ્રાપ્ત થતી જે ઊર્જા એને કહેવામાં આવે છે કેલરી. તો ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી અથવા ઊર્જા છે એનું ચોક્કસ માપ આપ્યું છે કે ગ્રામ્ય વિસ્તારના લોકો છે અને શહેરી વિસ્તારના લોકો છે એ બંને માટે ચોક્કસ માપ છે. ગ્રામ્ય વિસ્તારના લોકો દૈનિક પોતાના ખોરાકમાંથી 2400 કેલરી પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ અને શહેરી વિસ્તારના લોકો દૈનિક પોતાના ખોરાકમાંથી 2100 કેલરી પ્રાપ્ત કરી શકતા હોવા જોઈએ. જો આટલી કેલરી પ્રાપ્ત ન કરી શકે, આપણે આપેલું ચોક્કસ માપ છે, આટલી કેલરી જો લોકો દૈનિક પોતાના ખોરાકમાંથી પ્રાપ્ત ન કરી શકે તો એવા લોકોને કહી શકાય ગરીબી રેખા હેઠળ જીવતા. તો અહીંયા G.M. મેયર નામના અર્થશાસ્ત્રી બહુ સારી રીતે સમજાવે છે કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. વધારો ન થાય એટલે ગરીબી રેખા હેઠળ જીવન જીવતી વસ્તી છે એમાં સતત અને સતત ઘટાડો થાય. જ્યારે ગરીબી રેખા હેઠળ જીવતી વસ્તી એટલે આપણે એને ગરીબ બોલીએ છીએ. ગરીબ વસ્તીમાં આપણા દેશમાં જ્યારે ઘટાડો થાય તો આપણે ચોક્કસ કહી શકીએ કે આપણા દેશમાં આર્થિક વિકાસ થાય છે. 50% વસ્તી ધનિક હોય, 50% વસ્તી ગરીબ હોય તો એને આપણા દેશનો સાચો આર્થિક વિકાસ કહી શકાતો નથી. આર્થિક વિકાસ તો ત્યારે કહેવાય કે ગરીબી રેખા હેઠળ જીવતી જે વસ્તી છે એમાં સતત અને સતત ઘટાડો થતો અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું. જ્યારે લોકો પાસે આવકનું પ્રમાણ વધે છે ત્યારે લોકોની વપરાશી વસ્તુ પાછળનો ખર્ચ પણ વધવા લાગે છે. પોતાના ખોરાકમાંથી પ્રાપ્ત થતી જે કેલરી એટલે કે ઊર્જા છે એમાં પણ વધારો થાય છે. તો જ્યારે લોકો પોતાની બધી જ જરૂરિયાતો એટલે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે તે સારી રીતે સંતોષી શકતા હોય ગુણવત્તાસભર રીતે, તો જ્યારે ગુણવત્તાસભર રીતે પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે ત્યારે આપણે કહી શકીએ કે લોકોના જીવન ધોરણ ઊંચા રહે છે. એમાં પણ આપણે એક્ઝામ્પલ લઈએ. ગરીબી રેખા હેઠળની વસ્તીમાં વધારો ન થતો હોય અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન હોય. આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે એટલે આપણે કહી શકીએ આપણે ત્યાં સમાજમાં આમ તો આપણે જુદા જુદા ઘણા બાજુ પાડીએ છીએ પણ મોટા ભાગે આપણે બે વર્ગ જોવા મળે છે, એક ધનિક અને બીજો ગરીબ. હવે ધનિક લોકો વધારે ધનિક બનતા હોય, ગરીબ લોકો વધારે ગરીબ બનતા હોય તો તેને કહી શકાય આવકની અસમાનતા.
આવકની અસમાનતા હોય તો આપણે ચોક્કસ કહી શકીએ દેશમાં ગરીબી હોય છે। તો G.M. મેયર નામના અર્થશાસ્ત્રી આપણને સારી રીતે સમજાવે છે કે ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થતો હોય એટલે એમાં ઘટાડો થતો જતો હોય અને આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે ત્યારે બંનેમાં શું આવી જાય છે? સમાનતા આવી જાય છે। તો જ્યારે ધનિક વધારે ધનિક બનતા હોય, ગરીબ વધારે ગરીબ બનતા હોય તો એને આવકની અસમાનતા કહી શકાય। જ્યાં સુધી આવી આવકની અસમાનતા હોય છે ત્યાં સુધી આપણા દેશનો આર્થિક વિકાસ દર્શાવી શકાતો નથી। તો જ્યારે આપણા દેશમાં આવકની અસમાનતામાં ઘટાડો થઈ જાય છે, ગરીબી રેખા હેઠળની વસ્તીમાં ઘટાડો થાય છે, ત્યારે G.M. મેયર નામના અર્થશાસ્ત્રી એવું દર્શાવે છે કે તેને જ દેશનો સાચો આર્થિક વિકાસ કહી શકાય છે। હવે ત્રીજા અર્થશાસ્ત્રી છે મેકલફ। મેકલફ નામના અર્થશાસ્ત્રી એ સૌથી વધારે મહત્વ આપે છે માથાદીઠ આવકને। આપણા દેશની વસ્તી સતત ને સતત વધતી હોય અથવા તો સ્થિર રહેતી હોય, દેશની વસ્તી વધતી હોય અથવા તો સ્થિર રહેતી હોય છતાંય દેશની માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો ત્યારે આપણે એને કહી શકીએ છીએ કે દેશનો આર્થિક વિકાસ થયો છે। માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવકને શોધવા માટેનું આપણને સૂત્ર આપે છે કે માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક દેશમાં જે કુલ વસ્તી છે એના વડે ભાગવામાં આવે ત્યારે આપણને જે આવક મળે છે એને કહી શકાય માથાદીઠ। માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક લખી શકીએ, દેશની કુલ આવક લખી શકીએ। તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને કહી શકાય માથાદીઠ। તો જ્યારે દેશની સાચી પ્રગતિ આપણે જાણવી છે તો માત્ર રાષ્ટ્રીય આવકના વધારાને ધ્યાનમાં લઈ શકાય નહીં। માથાદીઠ આવક જો દેશની વધે તો જેને સાચો આર્થિક વિકાસ અથવા પ્રગતિ કહી શકાય છે। ઘણીવાર એવું બને છે કે રાષ્ટ્રીય આવક વધે છે સાથે ને સાથે દેશની વસ્તીમાં સતત વધારો થતો હોય, તો દેશની વસ્તીમાં સતત વધારો થતો હોય તો રાષ્ટ્રીય આવક વધુ હોવા છતાં માથાદીઠ આવક ઊંચી આવી શકશે નહીં। તો માથાદીઠ આવક જ્યારે દેશમાં વધે છે અને સાથે ને સાથે માથાદીઠ આવક વધે છે ત્યારે આપણે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે એ પ્રાથમિક જરૂરિયાતોને સારી રીતે ગુણવત્તાસભર પૂરી કરી શકીએ છીએ। તો જ્યારે આપણે આપણી પ્રાથમિક જરૂરિયાતો સારી રીતે પૂર્ણ કરી શકીએ છીએ ત્યારે તેને કહી શકાય કે આપણું જીવન ધોરણ ઊંચું ગયું છે। એમાં પણ એક્ઝામ્પલ લઈએ કે જ્યારે આપણે પ્રાથમિક જરૂરિયાતોમાં પૌષ્ટિક આહાર, રોટી કપડા और મકાન એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે। તો રોટી કપડા और મકાન, રોટી મીન્સ ખોરાક પ્રાપ્ત કરીએ પણ બે પ્રકારના, એક ગુણવત્તાસભર હોઈ શકે છે, બીજો ગુણવત્તાહીન પણ હોઈ શકે છે। તો જ્યારે આપણે ગુણવત્તાસભર આહાર પ્રાપ્ત કરી શકીએ ત્યારે આપણે કહી શકીએ કે આપણું જીવન ધોરણ ઊંચું ગયું છે। ગુણવત્તાસભર આહાર અથવા પૌષ્ટિક આહાર કે આપણે રેગ્યુલર દૈનિક આહારમાં दूध, दही, छाछ, લીલા શાકભાજી, ફળફળાદી, પૂરતા પ્રમાણમાં કઠોળ આ બધું પ્રાપ્ત કરી શકતા હોય તો ત્યારે એને કહી શકાય પૌષ્ટિક આહાર। આવો પૌષ્ટિક આહાર પ્રાપ્ત કરી શકતા હોય, આપણે જરૂરિયાત વાળું હવા ઉજાસ વાળું આપણું મકાન આપણે પ્રાપ્ત કરી શકતા હોય, આપણા વસ્ત્રો આપણે પૂરા પ્રાપ્ત કરી શકતા હોય, રોટી કપડા और મકાન આ બધી જરૂરિયાતો જ્યારે આપણી સારી રીતે પૂરી થાય છે ત્યારે તેને આપણે કહી શકીએ કે લોકોનું જીવન ધોરણ ઊંચું ગયું છે। તો મેકલફ નામના અર્થશાસ્ત્રી એવું દર્શાવે છે કે દેશની વસ્તી સ્થિર રહેતી હોય અથવા તો એમાં વધારો થતો હોય પણ દેશની વસ્તી વધવાની સાથે સાથે દેશની માથાદીઠ આવકમાં વધારો થતો હોય, લોકોનું જીવન ધોરણ દિન પ્રતિદિન ઊંચું જતું હોય તો તેને કહી શકાય દેશનો આર્થિક વિકાસ। તો આર્થિક વિકાસની આપણને ત્રણ વ્યાખ્યા આપવામાં આવી છે। ત્રણેય વ્યાખ્યા આપણને આપી છે, ઇમ્પોર્ટેન્ટ છે। આ ત્રણેય વ્યાખ્યામાંથી ચોક્કસ બોર્ડની એક્ઝામમાં એક પૂછાય છે, વિભાગ એમાં હોઈ શકે,
ઘણીવાર ધીમા પણ હોઈ શકે. માઇકલ ટોડેલ ટૂંકમાં બહુ મોટી વાત કરે છે કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. જીએમએ ગરીબી રેખા હેઠળની વસ્તીમાં સતત ઘટાડો થતો હોય એટલે કે એમાં વધારો ન થતો હોય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ કરતી ન હોય, તો ત્યારે કહી શકાય દેશનો આર્થિક વિકાસ થયો છે. મેકલર દેશની વસ્તી સ્થિર રહેતી હોય કે વસ્તીમાં સતત વધારો થતો હોય પણ માથાદીઠ આવક સતત ને સતત વધતી હોય અને સાથે લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય, તો એને કહી શકાય દેશનો આર્થિક વિકાસ. તો વ્યાખ્યા બાદ આપણે એના પછીનો મુદ્દો લઈએ, આર્થિક વિકાસના લક્ષણો. લક્ષણ એને બીજા શબ્દમાં આપણે શું નામ આપી શકીએ છીએ? તો લક્ષણને બીજા શબ્દમાં આપણે કહી શકીએ વિશિષ્ટતા અથવા તો ખાસિયત. વિશિષ્ટતા, ખાસિયત, લક્ષણ, લાક્ષણિકતા આવું કોને કહી શકીએ છીએ? તો જેના દ્વારા જેની ઓળખ પ્રાપ્ત કરી શકતા હોઈએ તેને કહી શકાય લક્ષણ અથવા તો એની વિશિષ્ટતા. આપણે એમાં એક્ઝામ્પલ લઈએ કે લક્ષણ, વિશિષ્ટતા, ઓળખ. આજે કોઈ પણ કેમ્પસમાં ગયા, કેમ્પસમાં કોઈ બિલ્ડિંગ ઊભું છે, બિલ્ડિંગમાં આપણને જુદા જુદા ક્લાસ જોવા મળે, ક્લાસમાં આપણને બેન્ચ જોવા મળે, બોર્ડ વર્ક કરવા માટે સરસ મજાના બોર્ડ હોય, ટેબલ, ખુરશી હોય, આવું આપણને બધું દર્શાવે આવા બધા લક્ષણો. અને પછી પૂછે કે આને શું કહેવાય, તો આપણે શું કહીએ? બોલીએ કે શાળા છે. ખબર કેવી રીતે પડી? એના લક્ષણોને આધારે બેન્ચો પડી છે, પુસ્તકો પડ્યા છે, બ્લેકબોર્ડ છે, ટેબલ, ખુરશી છે. તો આ બધા શેના ચિહ્ન છે? શાળાના છે. તો શાળાની ઓળખ કોના દ્વારા કરી શકીએ છીએ? એના લક્ષણો. તો એવી રીતે દેશનો આર્થિક વિકાસ થયો છે. એ દેશના આર્થિક વિકાસને જાણવા માટે આપણને અહીંયા જુદા જુદા 6 લક્ષણો આપ્યા છે. પહેલું જ લક્ષણ આપ્યું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે સતત ચાલે. જ્યારે આર્થિક વિકાસની શરૂઆત થાય છે ત્યારે ચોક્કસ દિશામાં થતી હોય છે, ધીમી ગતિએ થતી હોય છે, પણ એ મજબૂત પ્રક્રિયા છે. એકવાર આર્થિક વિકાસની શરૂઆત થઈ ગઈ ત્યારબાદ અટકતી આપણને જોવા મળતી નથી. એ ધીમી ગતિએ વધે છે પણ એ ચોક્કસ હોય છે, મજબૂત હોય છે અને કોઈ એક દિશામાં આગળ વધતી હોય છે. આપણે એમાં એક એક્ઝામ્પલ માટે ચક્ર લઈએ. માની લો કે આપણી પાસે જે ઉત્પાદકીય ક્ષેત્ર છે એમાં કોઈ નવી ટેકનોલોજી આપણે વાપરી, એના કારણે ઉત્પાદન વધ્યું. ઉત્પાદન વધવાના કારણે આપણી આવકમાં વધારો. આવક વધતી ગઈ તો એના કારણે આપણી પાસે બચતનું પ્રમાણ વધવા લાગે છે. આપણી પાસે જ્યારે બચત વધે છે તો વધેલી બચતને આપણે કોઈ પણ ઉત્પાદકીય ક્ષેત્રમાં મૂડીરોકાણ કરીએ છીએ અને મૂડીરોકાણ કરીએ ત્યારે વળી પાછું ઉત્પાદનમાં વધારો થાય છે. વળી પાછું ઉત્પાદન વધતા આવક વધે, બચત વધે, મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે. તો એકવાર શરૂઆત થઈ ગઈ ઉત્પાદન વધવાની તો એના કારણે ઉત્પાદન વધતા આવક વધી જાય છે, બચત વધે છે, મૂડીરોકાણ વધે છે. તો બધામાં વધારો 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 ચાલ્યા જ કરે. તો આને કેવી પ્રક્રિયા કહી શકીશું? સતત ચાલતી પ્રક્રિયા. તો આર્થિક વિકાસ એ શરૂઆતમાં બહુ ધીમી ગતિએ વધે છે, કોઈ એક ચોક્કસ દિશામાં વધે છે, એ લાંબા ગાળા સુધીની પ્રક્રિયા છે. એકવાર શરૂ થયા પછી એમાં અટકાવ આવી શકતો. તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજા નંબરે બીજું લક્ષણ આપ્યું છે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. બે પ્રકારના પરિવર્તન દર્શાવ્યા છે, એક પરિમાણાત્મક અને બીજું ગુણાત્મક. પરિમાણાત્મક પરિવર્તન અને ગુણાત્મક પરિવર્તનનો આપણે પરિચય
વિકાસ અને વૃદ્ધિમાં મેળવવું. પરિમાણાત્મક પરિવર્તન આપણે કોને કહીશું? તો માત્ર ને માત્ર જ્યારે ઉત્પાદન વધે છે ત્યારે એની માટે શબ્દ વાપરવામાં આવે છે પરિમાણાત્મક પરિવર્તન. જ્યારે માત્ર ઉત્પાદન વધતું હોય ત્યારે કયો શબ્દ વપરાય છે? પરિમાણાત્મક પરિવર્તન. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક એટલે ઉત્પાદન તો વધે છે, સાથે એનાથી વિશેષ મોટું પરિવર્તન આવે છે ગુણાત્મક પરિવર્તન. સૌથી વધારે અસરકારક પરિવર્તન હોય તો કયું છે? ગુણાત્મક. ગુણાત્મક પરિવર્તન કોને કહીશું? તો આ ઉત્પાદન વધે છે તો ઉત્પાદન વધવાના કારણે આપણી આવક વધતી જાય છે, બચત વધે છે, નવી ટેકનોલોજી આવે છે, શિક્ષણનું પ્રમાણ વધે છે, લોકોના જીવન ધોરણ ઊંચા જાય છે, સામાજિક માળખું બદલાય છે, તો જ્યારે એક સાથે આવા બધા પરિવર્તનો આવતા હોય ત્યારે તેને કહી શકાય ગુણાત્મક પરિવર્તન. તો આર્થિક વિકાસમાં ઉત્પાદન વધે તો પરિમાણાત્મક પરિવર્તન, અને ઉત્પાદન વધવાના કારણે જ્યારે આ બધા પરિવર્તનો એની સાથે આપણને જોવા મળે છે ત્યારે શબ્દ વાપરી શકાય ગુણાત્મક પરિવર્તન. તો આર્થિક વિકાસની સાચી ઓળખ આપણને કઈ આપવામાં આવી છે કે આર્થિક વિકાસ એ ગુણાત્મક પરિવર્તન છે. ત્રીજા નંબરે માંગમાં પરિવર્તન આવે છે. ત્રીજું લક્ષણ આર્થિક વિકાસને ઓળખવું છે તો એની માટે માંગમાં પરિવર્તન. લોકોની આવક વધે એટલે નક્કી છે કે જીવન જીવવાની શૈલી છે, જીવન જીવવાની પદ્ધતિ છે એમાં બદલાવ આવે છે. જીવન જીવવાની પદ્ધતિમાં બદલાવ આવે એટલે આપણી રસ, રુચિ વસ્તુ પ્રત્યેની છે, વસ્તુના વપરાશ માટેની જે આપણી ટેવ છે એમાં ચોક્કસપણે ફેરફાર આવે છે. તો જ્યારે આપણી આવક વધવાના કારણે વસ્તુ પ્રત્યેની રસ, રુચિ અને ટેવ બદલાય છે તો એના કારણે આપણી જે વસ્તુની ડિમાન્ડ છે, માંગ છે એમાં પણ પરિવર્તન આવે છે. જ્યાં સુધી આપણી આવક ઓછી છે, આપણો કોઈ આર્થિક વિકાસ થયો નથી, ત્યાં સુધી આપણી જરૂરિયાતો આપણે પૂરી કરીએ છીએ, પણ કેવી જરૂરિયાતો? બહુ સિમ્પલી રીતે પૂરી કરતા હોઈએ છીએ. એક્ઝામ્પલ તરીકે કોઈ ખેડૂત છે તો કોઈ ખેડૂતની આવક જ્યાં સુધી ઓછી છે ખેતી કરશે, પણ ખેતીમાં શું વાપરશે? તો કે સાદું બિયારણ, રાસાયણિક ખાતરની જગ્યાએ માત્ર છાણિયું ખાતર વાપરવામાં આવે છે, હળ અને બળદનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ સાદી પદ્ધતિ છે, જૂની પદ્ધતિ છે. એ માત્ર સાદા બિયારણની માંગ કરે છે, છાણિયા ખાતરની માંગ કરે છે, વિશેષ કોઈ માંગ કરવામાં આવતી. પણ જ્યારે ખેડૂતનો આર્થિક વિકાસ થાય છે તો એ નવી ટેકનોલોજીની ડિમાન્ડ કરે છે, હાઇબ્રિડ બિયારણની માંગ કરે છે, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાનો વપરાશ વધારે છે, હળ અને બળદની જગ્યાએ ટ્રેક્ટરનો વપરાશ કરે છે અને ડિમાન્ડ કરે છે. તો આર્થિક વિકાસ થતા માંગમાં પરિવર્તન આવે છે. આપણે એમ કહી શકીએ માંગમાં પરિવર્તન આવવાનું કારણ એક જ છે કે લોકોની આવક વધતા જીવન જીવવાની શૈલી બદલાય છે. જીવન જીવવાની શૈલી બદલાતા રસ, રુચિ અને ટેવ બદલાય છે. રસ, રુચિ, ટેવ વસ્તુ પ્રત્યેના બદલાય ત્યારે ચોક્કસપણે માંગમાં પરિવર્તન આવે છે. ચોથું લક્ષણ આપ્યું છે શ્રમની ગતિશીલતા વધે છે. દેશમાં આર્થિક વિકાસ થતા શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે. શ્રમની ગતિશીલતા, શ્રમ એટલે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરનાર વ્યક્તિ, પછી શારીરિક કાર્ય હોય કે માનસિક કાર્ય, એને કહી શકાય શ્રમ. ગતિશીલતા, કોઈ પણ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે એને કહી શકાય ગતિશીલતા. કોઈ પણ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થાય છે તેને કહી શકાય ગતિશીલતા. તો આર્થિક
વિકાસના કારણે લોકોમાં શિક્ષણનું પ્રમાણ દિન પ્રતિદિન ઊંચું આવે છે, વધતું જાય છે. એના કારણે લોકો સારી રોજગારીને પ્રાપ્ત કરવા, ઊંચી આવકને પ્રાપ્ત કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. મેં શબ્દ વાપર્યો છે કે શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું લક્ષણ મૂડી સર્જનમાં વધારો થાય છે. આર્થિક વિકાસ થતા લોકો પાસે આવક વધતી જાય છે, જીવન ધોરણ ઊંચા જાય છે, વૈવિધ્યસભર વસ્તુની ડિમાન્ડ થાય છે. જ્યારે વૈવિધ્યસભર વસ્તુની ડિમાન્ડ થાય છે ત્યારે વૈવિધ્યસભર વસ્તુની ડિમાન્ડને પહોંચી વળવા માટે ઉત્પાદકીય ક્ષેત્રમાં જે મૂડીરોકાણ કરવામાં આવે છે એમાં પણ ફેરફાર થાય છે. નવી નવી વસ્તુઓ અંગેના સંશોધનો થાય છે અને નવી વસ્તુનું ઉત્પાદન કરવા માટે, એનું સંશોધન કરવા માટે નવો મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવે છે. ઉદાહરણ કે પહેલા નાવા માટે માત્ર સાદા કપડાં ધોવાના સાબુનો ઉપયોગ કરવામાં આવતો, ત્યારે વર્તમાન સમયમાં જોઈએ છીએ નાવા માટેના માર્કેટમાં ઘણા બધા સાબુ આપણને ઉપલબ્ધ જોવા મળે છે. આને શું કહી શકાય છે? મૂડી સર્જનમાં વધારો. પહેલા માત્ર એક જ સાબુમાં રોકાણ થતું, જ્યારે આજે લક્સ આવ્યા, લીરી આવ્યા, નિરમા આવ્યા, ડેટોલ આવ્યા. તો આ શું છે? તો કોમ્પિટિશનના કારણે ઉત્પાદકો જુદા જુદા ક્ષેત્રોમાં જુદી જુદી વસ્તુઓ અંગે સંશોધન કરીને નવું મૂડી રોકાણ કરે છે. એને કહી શકાય મૂડી સર્જનમાં વધારો થાય છે. છેલ્લું લક્ષણ આપ્યું છે કે આર્થિક વિકાસના કારણે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. સૌથી પહેલાના સમયની વાત કરીએ તો માત્ર ને માત્ર ટેકનોલોજી જોવા મળતી તો કેવી સાદી પુરાણી અગ્નિ અને જળ આધારિત ચાલતી ટેકનોલોજી આપણને જોવા મળે. ત્યારે આજે અદ્યતન નવી ટેકનોલોજી માર્કેટમાં આવી છે. તો આર્થિક વિકાસ થાય છે ત્યારે શક્ય છે માર્કેટમાં નવી ટેકનોલોજી દિન પ્રતિદિન વધતી જાય છે, ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. શરૂઆતના સમયમાં આપણે જોઈએ તો કાપડનું ઉત્પાદન કરવા માટે હાથસાળ ઉદ્યોગો હતા, એટલે હાથની કારીગરી દ્વારા, શ્રમિકો દ્વારા, શ્રમ પ્રદાન પદ્ધતિ દ્વારા કાપડનું ઉત્પાદન થતું. જ્યારે આજે માર્કેટમાં નવા અદ્યતન યંત્રો આવી ગયા છે. આજે કાપડનું ઉત્પાદન અદ્યતન ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. તો આર્થિક વિકાસ થતા દેશમાં ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. આ છે આર્થિક વિકાસનું લક્ષણ. લક્ષણને બીજા શબ્દમાં કહેવાય વિશિષ્ટતા, ખાસિયત. કેટલા લક્ષણો આપ્યા છે આપણને? 6 આપ્યા છે. પહેલું લક્ષણ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું આર્થિક વિકાસ થતા દેશમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. ત્રીજું આર્થિક વિકાસ થતા લોકોની રસ રુચિ ટેવ બદલાતા માંગમાં પરિવર્તન આવે છે. ચોથું શિક્ષણનું પ્રમાણ વધતા સારી રોજગારી, સારી આવકને પ્રાપ્ત કરવાના હેતુસર શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમું માર્કેટમાં નવી નવી વસ્તુની ડિમાન્ડ થાય છે, તો ડિમાન્ડને પહોંચી વળવા માટે ઉત્પાદકો દ્વારા વૈવિધ્યસભર વસ્તુનું ઉત્પાદન કરવા માટે નવું મૂડીરોકાણ કરવામાં આવે છે, એટલે મૂડી સર્જનમાં વધારો થાય છે. છેલ્લું ટેકનોલોજીમાં ફેરફાર થાય છે. હવે એના પછીનો નાનો એવો ટોપિક છે કે આર્થિક વિકાસની મર્યાદા. આર્થિક વિકાસની મર્યાદા આપણને 3 આપવામાં આવે છે. દેશનો આર્થિક વિકાસ એ બહુ સારી બાબત છે કે દેશનો વિકાસ થાય તો જ એને કહી શકાય પ્રગતિ થઈ છે, તો જ લોકોના જીવન ધોરણ ઊંચા આવે, તો જ દેશમાં ગરીબીમાં ઘટાડો થઈ શકે. આર્થિક વિકાસનો ખ્યાલ બહુ જ મહત્વનો છે, છતાંય આપણને તેમાં મર્યાદા જોવા મળે છે. આર્થિક વિકાસના ખ્યાલની પહેલી મર્યાદા આપણને આપી છે કે આર્થિક વિકાસ જ્યારે થાય છે ત્યારે દેશની ચોક્કસ આર્થિક પ્રગતિ આપણે જાણી શકીએ છીએ. કેટલી આવક વધી, કેટલી બચત થઈ છે, કેટલું વૈવિધ્યસભર મૂડીરોકાણ, આર્થિક પ્રગતિ ચોક્કસ જાણી શકીએ છીએ. પણ માનવ વિકાસની પ્રગતિ કેટલા ટકા થઈ છે, કેટલા પ્રમાણમાં થઈ છે, એનું ચોક્કસ માપ નીકળી શકતું નથી.
આજે આપણા ઘરે કપાસનું ઉત્પાદન થયું હોય તો ગયા વર્ષે 1000 મણ કપાસનું ઉત્પાદન થયું, આ વર્ષે 1500 મણ, તો ચોક્કસ એનું માપ નીકળે છે કે ગયા વર્ષે 1000 મણ કપાસનું ઉત્પાદન, આ વર્ષે 1500 મણ કપાસનું ઉત્પાદન, તો ગયા કરતા 500 મણ કપાસના ઉત્પાદનમાં વધારો થયો, ચોક્કસ માપ કાઢી શકીએ કે કુલ ઉત્પાદન 1500 મણ. તો વૃદ્ધિનું માપ ચોક્કસ કાઢી શકાય છે. જ્યારે આર્થિક વિકાસમાં માનવ વિકાસ થાય છે, સામાજિક શૈલી બદલાય છે, લોકોના વિચારો બદલાય છે, શિક્ષણનું પ્રમાણ વધે છે, તો આ બધાનું ચોક્કસ માપ કાઢી શકાતો નથી. તો આર્થિક વિકાસ થતા દેશમાં આર્થિક પ્રગતિ જાણી શકાય છે, પણ માનવ વિકાસની પ્રગતિ જાણી શકાતી નથી. ચોક્કસ આપણી વિચારસરણી કેટલા ટકા બદલાય છે એનું માપ કાઢી શકાતું નથી. કહી શકાય કે માનવ વિકાસની પ્રગતિની ચર્ચા આર્થિક વિકાસ સારી રીતે કરી શકતો નથી. બીજી મર્યાદા છે આર્થિક વિકાસ. બોલીએ છીએ આવક વધે, બચત વધે, મૂડીરોકાણ વધે, સામાજિક માળખું બદલાય, શિક્ષણનું સ્તર ઊંચું જાય છે, પણ મોટી મર્યાદા એ છે કે આપણા સમાજમાં આવેલા પરિવર્તનો છે, સામાજિક માળખામાં ફેરફાર થાય છે, લોકોના મનોવલણો બદલાય છે, એનું ચોક્કસ માપ કાઢી શકાતું નથી. ત્રીજું, આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો તેમ કહી શકાય. આજે દેશમાં આર્થિક વિકાસ થયો એવું તો આપણે ઘણી બધી જગ્યાએ સાંભળીએ છીએ, છતાંય દેશમાં ગરીબી છે. તો દેશનો આર્થિક વિકાસ નો ડાઉટ વધ્યો છે, પણ સામે જોઈએ તો ઘણા બધા લોકો ગરીબ છે. ગરીબ લોકો સુધી દેશના આર્થિક વિકાસના ફળ એનો લાભ પહોંચી શકતો નથી. તો આર્થિક વિકાસના ફળનો લાભ જ્યાં સુધી ગરીબો સુધી ન પહોંચે ત્યાં સુધી કહી શકાય કે આર્થિક વિકાસ થયો છે, પણ લોકોના બધાના જીવન ધોરણમાં પરિવર્તન આવી શક્યું નથી. જ્યારે દેશમાં 50% લોકો હોય કે 40% લોકો હોય એના જીવન ધોરણમાં બદલાવ આવ્યો છે, બાકીના લોકોના જીવન ધોરણ જેમના છે એમના એમ જ રહ્યા છે, તો એને દેશનો સાચો આર્થિક વિકાસ કહી શકાતો નથી. તો આમ આપણે આટલું જોયું આર્થિક વિકાસની મર્યાદા, એ માનવ વિકાસની પ્રગતિ દર્શાવી શકતું નથી. બીજું, સમાજમાં આવેલા પરિવર્તનો છે એને પણ સાચી રીતે દર્શાવી શકતું નથી. જ્યારે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે ગણ્યા ગાંઠ્યા લોકોના, તો એને દેશની સાચી પ્રગતિ કે સાચો આર્થિક વિકાસ કરી શકાતો. આજના વિડીયોમાં આપણે 3 મુદ્દાની ચર્ચા કરી. એક આર્થિક વિકાસની મર્યાદા જોઈ, બીજા નંબરે જોયું આર્થિક વિકાસના લક્ષણો, અને ત્રીજા નંબરે આર્થિક વિકાસની મર્યાદાઓ. તો આજના હોમવર્કમાં આપણે એટલું કરવાનું રહેશે, કમ્પલસરી બધાએ હોમવર્ક કરવાનું છે, એમાં બિલકુલ કોઈ બાંધછોડ કરવાની નથી. પહેલું જ હોમવર્ક, પહેલાના વિડીયોમાં આપણે ચર્ચા કરી આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. તો એક તફાવત લખવાનો છે, આર્થિક વિકાસની વ્યાખ્યા લખવાની છે, આર્થિક વિકાસના લક્ષણો અને આર્થિક વિકાસની મર્યાદા. જ્યારે આપણે આટલું લખીશું ત્યારે આજના વિડીયોનું હોમવર્ક